હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ એક્સપર્ટ એકેડેમી એજ્યુકેશન ચેનલ. આપણે ચેમ્પિયન રિવિઝન બેચ, જેમાં આજે 5મું લેક્ચર, ચોથા લેક્ચરની અંદર એક્ટિવ પેસિવ વોઇસની અંદર આપણે પહેલો પાર્ટ એક પૂરો કર્યો છે. આજે બીજો પાર્ટ છે. પહેલામાં આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ એટલા આપણે ટેન્સ પૂરા કરેલા છે. અને આજે આપણે પાર્ટ 2 ની અંદર જે તમારે પૂછાય છે ક્વેશ્ચન નંબર 41 અને 42 એન્યુઅલ એક્ઝામની અંદર ધોરણ 11માં ઇંગ્લિશની અંદર, એના આપણે આજે એક્ટિવ પેસિવ પૂરું કરીશું. તો આપણે આગળ કેટલું જોયું છે એ આપણે જોઈ લઈએ. તો જુઓ, આ પ્રમાણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ અને પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આટલું આપણે પૂરું કરેલું છે. આની અંદર આ જે એક્ઝામ્પલ્સ જે છે, જે એક્સરસાઇઝ આપણને આપેલી છે એ પણ આગળના લેક્ચરમાં આપણે પૂરી કરી છે. જોવાનો બાકી હોય તો જોઈ લેજો. હવે આપણે આજે જોવાનું છે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. શું છે? પૂર્ણ વર્તમાન કાળ. તો કે પૂર્ણ વર્તમાન કાળ ની અંદર આપણે આને કહીશું આપણે પૂર્ણ વર્તમાન કાળ, જેની અંદર વાક્ય રચના કેવી આવે છે, ડેફિનેશન શું હોય છે એ આપણે પહેલા જોઈએ. તો સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ અને હેઝ આવે છે. શું આવે છે? હેવ અને હેઝ. આ બે શબ્દો તમને દેખાય એટલે સમજવું કે શું છે, તો કે પૂર્ણ વર્તમાન કાળ. એમાં હેવ હેઝ પછી શું હોવું જોઈએ, તો કે V3, એટલે કે ભૂતકૃદંત. શું કહીશું એને આપણે? ભૂતકૃદંત. અને ઇંગ્લિશમાં એને કહેવાય છે પાસ્ટ પાર્ટિસિપલ. શું કહેવાય છે? પાસ્ટ પાર્ટિસિપલ. પાસ્ટ પાર્ટિસિપલ. આજે ભૂતકૃદંતનું રૂપ એની પહેલા હેવ અથવા હેઝ હોય છે. જેમ કે હેવ છે તો કોના પછી હોય છે? આઈ, વી, યુ અને ધે પછી હેવ આવે છે. અને હેઝ જે છે એ કોના પછી હોય છે? ઈ, શી, ઇટ. અને બીજું તો કે એક વચન નામ હોય. કેવું? એક વચન નામ હોય એના પછી હંમેશા શું હોય છે, તો કે હેઝ હોય છે. શું હોય છે? હેઝ હોય છે. અને હેવ કે હેઝ પછી હંમેશા શું આવે છે, તો કે V3. આટલું આપણને આપેલું હોય એટલે સમજવાનું કે આપણે કયો ટેન્સ છે, તો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે. તો આપણે જોઈએ એનું પેસિવ વોઇસ કેવું બને છે. પહેલા એક્ટિવ વોઇસની વાક્ય રચના આપણે જોઈએ તો પહેલા એની અંદર હોય છે કર્તા. શું હોય છે? કર્તા. પછી તો કે હેવ અથવા હેઝ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. આ પ્રમાણેની વાક્ય રચના આપણે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળમાં એક્ટિવ વોઇસની હોય છે. પણ પેસિવ વોઇસની શું બને, તો કે પેસિવ વોઇસના આપણે નિયમો કેટલાક જોયા હતા કે શું હોય છે, તો કે સૌથી પહેલા શું આવે છે, તો કે કર્મ આવે છે. તો આપણે આની અંદર લખીશું કર્મ. શું લખીશું? તો કે કર્મ. પછી આની અંદર પણ જે હેવ હેઝ છે એ એમનું એમ હેવ કે હેઝ આવશે. હેવ અથવા હેઝ. પછી આપણે જોયું કે સાદા વર્તમાન કાળમાં એમિઝાર પ્લસ V3, સાદા ભૂતકાળમાં વોઝવેર પ્લસ V3, ચાલુ કાળ હોય આઈએનજી આપેલું હોય તો એની અંદર શું આવશે? બીઇંગ પ્લસ V3. પણ હેવ કે હેઝ તમને દેખાય એટલે કે હેવ હેઝ પછી બીન પ્લસ V3 આપણે મૂકવાનું છે. પછી બાય વત્તા ભાઈ આ આપણે થશે વાક્ય રચના. શની? તો કે પેસિવ વોઇસની. શની થશે? પૂર્ણ વર્તમાન કાળની પેસિવ વોઇસની વાક્ય રચના આવી થશે. શની થશે? પેસિવ વોઇસની વાક્ય રચના આવી બનશે. ક્લિયર છે? હા. પહેલા શું આવે છે, તો કે કર્મ, પછી હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ V3. શું? બીન પ્લસ V3. તો ચલો હવે આપણે જોઈએ એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલમાં શું આપેલું છે, તો કે આરવી હેઝ sung a song. એકદમ સિમ્પલ. આરવી હેઝ sung a song. તો આની અંદર આરવી શું છે, તો કે કર્તા છે. શું છે? કર્તા છે. સહાયકારક ક્રિયાપદ હેઝ છે. સંગ એ V3 છે. અને અ સોંગ એ શું છે, તો કે કર્મ છે. શું છે? કર્મ છે. બસ આ થશે આપણો સેન્ટેન્સ. કર્તા પછી હેવ કે હેઝ V3 પ્લસ કર્મ. હવે આપણે જ્યારે પેસિવ બનાવીએ ત્યારે નિયમ છે કર્મ કર્તાની જગ્યાએ જાય અને કર્તા કર્મની જગ્યાએ V3 છે એ વચ્ચે રહે. બરાબર છે? બીજું કે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળની અંદર મોટો ફાયદો એ છે કે V3 આપેલું જ હશે. તો અ સોંગ શું લખવાનું? પહેલા અ સોંગ. પછી હેવ કે હેઝ, તો આ સોંગ પછી શું આવે છે,
તો કે હેઝ છે તો આ સોંગ પછી આપણે હેઝ મૂકીશું. હેઝ છે એટલે હેઝ મૂકવું એવું નહીં. ઈ, સી, ઈટ અથવા એક વચન નામ હોય તો હેઝ આવે છે. પછી તો કે બીન પ્લસ V3, બીન અને V3 શું છે તો કે સંગ. શું છે? સંગ. બાય વત્તા ભાઈ તો કરતા કોણ છે તો કે આરવી, બાય આરવી. અ સોંગ હેઝ બીન સંગ બાય આરવી. ચલો, વી હેવ ઈટન એપલ્સ, વી હેવ ઈટન એપલ્સ. ચલો આમાં કર્મ કયું છે તો કે એપલ્સ. તો પહેલા આપણે લખશું એપલ્સ, એપલ્સ. પછી એપલ્સ પછી તો કે અહીંયા સહાયકારક ક્રિયાપદ હેવ છે તો કે પૂર્ણ વર્તમાન કાળ છે તો હેવ અથવા હેઝ. તો એપલ્સ બહુવચન છે તો શું આવશે? હેવ. પછી તો કે બીન, પછી V3 તો ઈટનનું ઈટન, બાય વીનું શું થશે તો કે અસ. આપણે આઈનું મી, વીનું અસ, યુનું યુ, હીનું હિમ, શીનું હર, ઈટનું ઈટ, તેનું તેમ એ આપણે લખાવેલું જ છે. છતાં પણ એકવાર લખાવી દઉં. શું કરવાનું છે? આઈનું મી, વીનું અસ, યુનું તો કે યુ, હીનું હિમ, શીનું તો કે હર, ઈટનું તો કે ઈટ, અને ધે જે છે એનું થશે તેમ. ક્લિયર? આ પ્રમાણે આપણે કર્મ વિભક્તિ બને છે, જેમાં વીનું અહીંયા શું થયું છે તો કે અસ. શું થયું છે? અસ જે થયું છે એ કેમ થાય છે તો જોઈ લો. અહીંયા બાય અસ, વીનું બાય અસ આમાંથી થયું છે. પછી અહીંયા આરવી તો કે નામ હોય તો નામ જ રહે છે. આ પ્રમાણે આપણે ચેન્જ કરીએ છીએ. પછી નેક્સ્ટ જોઈએ તો એની અંદર નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ એટલે કે નકાર અને પ્રશ્નાર્થ વાક્યો, જેનું એક એક સેન્ટેન્સ આપણે જોઈ લઈએ. કે વિજય has not completed work. ચલો, વિજય હેઝ નોટ કમ્પ્લીટેડ વર્ક. વિજય શું છે તો કે કરતા છે. પછી શું આપેલું છે તો કે હેઝ આપેલું છે. શું આપેલું છે? હેઝ આપેલું છે. તો હેઝ ની અંદર હા એ શું સહાયકારક ક્રિયાપદ, ત્રીજા નંબરે નોટ, અને આપેલું છે V3, અને વર્ક એ શું છે તો કે કર્મ. વર્ક એ શું છે? કર્મ. તો હવે આપણે આનું પેસિવ વોઇસ કેવી રીતે બનાવશું? પેલા કર્મ કોણ છે તો કે વર્ક. તો વર્ક પછી અહીંયા કરતા પછી હેઝ છે તો હેવ અથવા હેઝ આવે. તો વર્ક પછી પણ શું આવશે? હેઝ. પછી ત્રીજા નંબરે નોટ, પછી બીન પ્લસ V3. શું મૂકવાનું છે? બીન પ્લસ V3. તો બીન કમ્પ્લીટેડ શું થશે? બીન કમ્પ્લીટેડ, બીન કમ્પ્લીટેડ બાય વિજય. શું થશે? વિજય. આ પ્રમાણે આપણું સેન્ટેન્સ બને છે. શાનું? તો કે પૂર્ણ વર્તમાન કાળનું એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ. શાનું છે? નેગેટિવ સેન્ટેન્સ. હવે આપણે જોઈએ ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે શું થશે તો કે પ્રશ્નાર્થ વાક્ય. કેવું થશે તો કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ. બરાબર? પ્રશ્નાર્થની અંદર પહેલા તો આપણે વાક્ય કેવું હોય છે તો આપણને ખબર છે કે પ્રશ્નાર્થ વાક્યની અંદર પહેલા શું આવે છે તો કે સહાયકારક ક્રિયાપદ અને કરતા જાય છે પાછળ. જેમ કે વિજય હેઝ નોટ કમ્પ્લીટેડ વર્ક. આનું પ્રશ્નાર્થ બનાવીએ શું થાય તો કે હેઝ વિજય નોટ કમ્પ્લીટેડ વર્ક. હેઝ વિજય નોટ કમ્પ્લીટેડ વર્ક. જો નકાર ન બનાવવું હોય, એકલું પ્રશ્નાર્થ બનાવવું હોય એટલે કે હકાર પ્રશ્નાર્થ, તો શું થાય? હેઝ વિજય કમ્પ્લીટેડ વર્ક. શું થાય? હેઝ વિજય કમ્પ્લીટેડ વર્ક. આ પ્રમાણે થશે. હેઝ વિજય કમ્પ્લીટેડ વર્ક. હવે આપણે આનું જો પેસિવ બનાવવું હોય તો પેસિવ શું બને જુઓ કે પહેલા શું આવે છે તો કે હંમેશા કર્મ આવે છે એવું આપણે કહ્યું. શું કહેલું છે? કર્મ આગળ આવે છે અને કરતા પાછળ જાય છે. એ પ્રમાણે આપણે પેસિવ વોઇસ બનાવીએ. પણ આની અંદર શું થશે કે વાક્ય પ્રશ્નાર્થ હોય ત્યારે પણ શું થશે? કર્મ આગળ આવે પણ એની પહેલા શું થશે તો કે સહાયકારક ક્રિયાપદ હેલ્પિંગ વર્બ. તો આની અંદર શું છે? હેઝ. કયું છે? હેલ્પિંગ વર્બ હેઝ. તો
તો વર્ક આપણે આગળ લખીએ તો વર્ક સાથે શું આવે હેવ કે હેઝ તો વર્ક સાથે શું આવે હેઝ જે ક્યાં મૂકવાનો આપણે આગળ ક્યાં મૂકવાનો છે આગળ તો હેઝ વર્ક પછી બીન પ્લસ V3 તો બીન completed by Vijay has work been completed by Vijay આ પ્રમાણે આપણું સેન્ટેન્સ પ્રશ્નાર્થનું પેસિવ વોઇસ બને છે ચલો હવે આપણે આગળ જોતા ટેન્સ આવે છે આપણો પાસ્ટ પરફેક્ટ ટેન્સ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ શું થશે તો કે પૂર્ણ ભૂતકાળ જે છે પૂર્ણ ભૂતકાળ જેની અંદર એક સહાયકારક ક્રિયાપદ આવે છે એની ખાલી વાક્ય રચના કેટલી હોય છે હેડ પ્લસ V3 આટલું ખાલી આપણે પૂર્ણ ભૂતકાળમાં યાદ રાખવાનું હોય છે શું હોય છે તો કે હેડ પ્લસ V3 અને પૂર્ણ વર્તમાન કાળમાં શું હતું હેવ હેઝ પ્લસ V3 હવે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં શું છે કર્તા પ્લસ હેડ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ હવે આની અંદર આપણે જોઈએ તો પહેલા તો કર્મ જ આવે છે શું આવે છે કર્મ પછી તો કે આનું સહાયકારક ક્રિયાપદ હેડ છે તો આમાં પણ શું આવશે હેડ યાદ રાખવાનું છે હેવ હેઝ કે હેડ હોય તો V3 પહેલા શું મૂકવાનું છે તો કે બીન શું મૂકવાનું છે બીન પ્લસ V3 પછી તો બધામાં આવે બાય પ્લસ કર્તા શું આવે છે બાય પ્લસ કર્તા કર્મ પ્લસ હેડ પ્લસ બીન પ્લસ V3 પ્લસ બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ હવે આપણે જોઈએ કે આનું આપણે પેસિવ બનાવીએ આરવી હેડ સંગ સમ હેડ પ્લસ V3 છે એટલે પૂર્ણ ભૂતકાળ કર્મ આગળ તો ચલો અ સોંગ આગળ શું થશે અ સોંગ પછી તો કે સહાયકારક ક્રિયાપદ હેડ તો હેડ પછી બીન પ્લસ V3 તો બીન અને V3 શું છે તો કે સંગ તો સંગ બાય આરવી બસ આપણું વાક્ય પૂરું આ સોંગ હેડ બીન સંગ બાય આરવી પછી છે વી હેડ ઇટન એપલ્સ આ તમારે આપણે કમેન્ટ બોક્સની અંદર તમારે જણાવવાનું છે કે આનું આપણે શું બનશે પેસિવ વોઇસ બરાબર આનું પેસિવ વોઇસ શું બને એ તમારે ક્યાં જણાવવાનું છે તો કે કમેન્ટ બોક્સમાં બરાબર જો તમારે કોઈ ભૂલ હશે તો આપણે સુધારીશું અને કે ના સાચું છે તો પછી આપણે એમને એક થંબ આપી દઈશું શું આપી દઈશું થંબ આપી દઈશું કે તમે સારું લખ્યું છે બરાબર હા એ રીતે એટલે તમારે કમેન્ટ બોક્સમાં ચોક્કસ લખવાનું છે કે વી હેડ ઇટન એપલ્સ એનું પેસિવ વોઇસ શું બને છે ચલો હવે આપણે નેક્સ્ટ જોઈએ ઝડપથી તમારો ટાઈમ વેસ્ટ નહીં કરીએ ચલો હવે શું આપેલું છે કે અવર ટીચર્સ હેવ કમ્પ્લીટેડ અવર કોર્સ તો ચલો આમાં કર્મ શું ચલો અવર ટીચર્સ કરતા છે આ સહાયકારક ક્રિયાપદ છે આ V3 છે અને આ કર્મ છે હવે શું આપેલું છે અહીંયા હેવ આપેલું છે શું આપેલું છે હેવ તો એ પૂર્ણ ભૂતકાળ નથી એ શું છે પૂર્ણ વર્તમાન કાળ શું છે પૂર્ણ વર્તમાન કાળ અહીંયા લખી દઉં કે આ કયો ટેન્સ છે તો કે પૂર્ણ વર્તમાન કાળ છે પૂર્ણ વર્તમાન કાળ તો ચલો પેલા કર્મ કયું છે તો કે અવર કોર્સ શું થશે અવર કોર્સ પછી તો કે હેવ અથવા હેઝ એમનું એમ જ તો કે અવર કોર્સ પછી હેવ ના આવે શું આવે તો કે હેઝ આવે આ બે કાકા બાપાના છે તો હેવ અથવા હેઝ એક વચન છે તો શું આવશે હેઝ પછી તો કે બીન પ્લસ V3 બીન કમ્પ્લીટેડ શું આવશે કમ્પ્લીટેડ બાય અવર ટીચર્સ બસ આ બની ગયો પેસિવ વોઇસ આ શું છે તો કે પેસિવ વોઇસ અવર કોર્સ હેઝ બીન કમ્પ્લીટેડ બાય અવર ટીચર્સ કે અમારા શિક્ષકો દ્વારા અમારો કોર્સ પૂરો કરાવી દેવાયો છે તો આ પ્રમાણે આપણું પેસિવ વોઇસ બને છે મિત્રો ખબર ના પડતી હોય તો તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો આના પહેલા પણ આપણે એક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર બરાબર કયું એક તો ઇન્ફોર્મેશન ટ્રાન્સફર અને બીજા બે થી ત્રણ વિડીયોઝ આપણે મૂકેલા છે ના જોયા હોય તો જોઈ લેજો સંપૂર્ણ રિવિઝન આપણે ધોરણ 11 ના ઇંગ્લિશનું અને બીજા વિષયનું પણ ચાલુ છે આજે આપણું 5મું લેક્ચર છે વિડીયો ગમતો હોય તો લાઈક કરી શકો છો હવે આ પાસ્ટ પરફેક્ટ ટેન્સ જે છે એની અંદર શું આવશે તો કે ત્રીજા નંબરે નોટ આવે શું આવે છે ત્રીજા નંબરે નોટ આવે છે અને પછી V3 આવે તમને એ તો આવડે આગળ આપણે સોલ્વ કરવાના છે
તો હવે આપેલા છે આપણને મોડલ ઓક્ઝિલરીઝ. શું આપેલા છે? મોડલ ઓક્ઝિલરી. ચલો, મોડલ ઓક્ઝિલરી ની અંદર આપણે પહેલા તો સમજી લઈએ કે મોડલ ઓક્ઝિલરી છે શું. બરાબર, કે મોડલ ઓક્ઝિલરી છે શું. કેટલાકને ખબર હોય, કેટલાકને ન પણ હોય, તો આપણે પહેલા સમજી લઈએ કે મોડલ ઓક્ઝિલરી શું છે. અહીંયા આપણને આપેલા છે કેટલાક શબ્દો તમને દેખાતા હશે. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ. કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ. આ બધા શું છે? તો કે સહાયકારક ક્રિયાપદ. જેને શું કહેવાય? મોડલ ઓક્ઝિલરી. શું કહેવાય? મોડલ ઓક્ઝિલરીઝ. જે કેવી રીતે આવે સેન્ટેન્સમાં જો, આઈ વિલ રિટર્ન, વી શુડ ગ્રો, કૃષ્ણા કેન સ્પીક. આની અંદર એક વસ્તુ કોમન છે. શું? તો કે આપણું અહીંયા મોડલ ઓક્ઝિલરી ક્યાં છે? તો કે મોડલ ઓક્ઝિલરી આપણને દેખાય છે અહીંયા. ચલો, આ વિલ મોડલ ઓક્ઝિલરી છે, શુડ મોડલ ઓક્ઝિલરી છે, અને કેન મોડલ ઓક્ઝિલરી છે. જો, શુડ પછી ગ્રો છે. શુડ પછી શું છે? તો કે ગ્રો આપેલું છે. તો એ ગ્રો કેમ છે જોઈએ તો ગ્રો જ કેમ આપેલું છે? તો જો, વિલ પછી રિટર્ન છે, શુડ પછી ગ્રો છે, અને કેન પછી સ્પીક છે. આ ત્રણેય જે આપેલા છે આની અંદર કોમન વસ્તુ શું છે? તો જો, આઈ મૂળરૂપ છે એટલે કે V1 છે, આ પણ મૂળરૂપ એટલે કે V1 છે, અને સ્પીક એ પણ શું છે? V1 છે. તો આપણે એક વસ્તુ યાદ રાખવાનું છે કે મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા કોના પછી? મોડલ ઓક્ઝિલરી હોય એટલે કે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ કે આઉટ ટુ હોય તો એના પછી હંમેશા V1 આવે છે. બરાબર, શું આવે છે? હંમેશા V1 આવે છે. શું આવે છે? V1. આ નિયમ છે. શું આવે છે? V1. પણ આપણે આગળ શું જોયું કે પેસિવ વોઇસમાં શું આવે છે? પેસિવ વોઇસની અંદર હંમેશા V3 આવે છે. શું આવે છે? V3. તો આ જે આપણા મોડલ ઓક્ઝિલરી જે છે એ આપણા V3 ને એક્સેપ્ટ કરશે નહીં. શું? આપણા V3 ને એક્સેપ્ટ કરશે નહીં. એના માટે કરીને એક V1 આપણે ક્યાંકથી ઉધારે લાવવું પડે. શું કરવું પડે? ઉધારમાં લાવવું પડે એવું એક V1 કે જે કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ, મસ્ટ કે આઉટ ટુ પછી મૂકવા માટે એક V1 આપણે લાવવું પડે. શું લાવવું પડે? V1. અને એનું નામ છે બી. શું નામ છે? બી. એકલું બી નહીં પણ બી. બીનું આમ તો ગુજરાતી અર્થ થાય છે હોવું. શું છે? હોવું. જે કોના પછી આવે છે હંમેશા? તો કે મોડલ પછી. કોના પછી આવે છે? મોડલ પછી. આ એક V1 આપણે મૂકવું પડે. તો આની વાક્ય રચના શું થાય? તો પહેલા તો આવશે કર્મ. શું આવશે? કર્મ. પહેલા આવશે કર્મ. પછી આપણું જે મોડલ હશે આપેલું એ જ આવશે. આની અંદર ચેન્જ આપણે કરવાનું થતું નથી. કેન હોય તો કેન, કુડ હોય તો કુડ, વિલ હોય તો વિલ, અને વુડ હોય તો વુડ. પછી શું આવશે? તો કે એના પછી બી પ્લસ V3 મૂકવાનું. શું મૂકવાનું છે? બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ કરતા. પ્લસ કરતા. આ પ્રમાણે આપણે બનાવવાનું થાય છે. V3 પ્લસ બાય પ્લસ કરતા પ્લસ અન્ય શબ્દો. બસ, મોડલ પ્લસ બી પ્લસ V3 આ મેઇન વસ્તુ છે. કારણ કે આ વસ્તુ બધામાં બદલાય છે. બાકી બાય પ્લસ કરતા અને કર્મ તો બધામાં કેવું રહે છે? તો કે સેમ રહે છે. ચલો હવે જોઈએ તો પહેલા આપણું સેન્ટેન્સ શું આપેલું છે? તો કે આઈ વિલ રિટર્ન ધ બુક. તો ચલો, આ કરતા છે, આ સહાયકારક ક્રિયાપદ આની અંદર છે વિલ. આ છે V1 અને ધ બુક એ કર્મ છે. શું છે? ધ બુક એ શું છે? તો કે કર્મ છે. તો ચલો પહેલા કર્મ લખીએ. ધ બુક. ધ બુક. પછી તો કે મોડલ કયું મોડલ છે? તો કે વિલ. તો ચલો ભાઈ વિલ મૂકી દો. પછી તો કે બી પ્લસ V3 બી, અને રિટર્ન નું શું થશે? તો કે રિટર્ન. રિટર્નનું રિટર્ન બાય આઈ નું શું થઈ જશે? મી. ટુમોરો. ટુમોરો. આ થઈ ગયું આપણું પેસિવ વોઇસ. ધ બુક વિલ બી રિટર્ન બાય મી ટુમોરો. ચલો, વી શુડ ગ્રો મોર ટ્રીઝ. કર્મ કયું છે? મોર ટ્રીઝ. તો આપણે પહેલા શું લખશું? તો કે મોર ટ્રીઝ.
તો પહેલા લખીએ મોર ટ્રીઝ, પછી મોર ટ્રીઝ, પછી આપણું છે મોડલ. તો મોડલ કયું આપેલું છે? શુડ. તો મોર ટ્રીઝ શુડ બી, શુડ બી. પછી V3, તો V3 ગ્રો નું શું થશે? તો કે ગ્રોન, ગ્રો ગ્રુ ગ્રોન, ગ્રોન બાય. V નું શું થશે? બાયસ. મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ. બરાબર છે? તો મોર ટ્રીઝ શુડ બી ગ્રોન બાય અસ. હવે છે ક્રિષ્ના કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો ક્રિષ્ના કરતા છે, આ મોડલ છે, આ V1 છે અને આ કર્મ છે. તો શું થશે? ઇંગ્લિશ આગળ આવશે, ઇંગ્લિશ. પછી મોડલ તો કે કેન, પછી તો કે બી પ્લસ V3, તો બી અને સ્પીક નું શું થશે? તો કે સ્પોકન. સ્પોકન. તમે સ્પોકનમાં પછી ફ્લુઅન્ટલી તમે આગળ લખી શકો છો, ફ્લુઅન્ટલી બાય કૃષ્ણ, બાય કૃષ્ણ. ઇંગ્લિશ કેન બી સ્પોકન ફ્લુઅન્ટલી બાય કૃષ્ણ. આ પ્રમાણે આપણા જે મોડલ ઓક્ઝિલરી છે એના સેન્ટેન્સ બને છે. હવે આપણે થોડીક અહીંયા એક્સરસાઇઝ આપેલી છે કે એમાં બધા ટેન્સ અને મોડલ ઓક્ઝિલરી સાથે આપણે બધું જ એની અંદર એડ કરી દીધું છે. તો જોઈએ હવે આપણે બધા જ સેન્ટેન્સ આપણે હવે જોવાના છે. ચલો હવે છે પોલ્યુશન હેઝ કોઝડ મચ ટ્રબલ. ચલો સમજો કયો ટેન્સ છે? પહેલા પોલ્યુશન કરતા છે, હેઝ અને પછી આપેલું છે. તો હેઝ પછી શું હોય હંમેશા? તો કે V3. કયો ટેન્સ છે? તો કે પૂર્ણ વર્તમાન કાળ. ધારો કે પૂર્ણ વર્તમાન કાળ તમને નથી ખબર, એટલે ખબર પડે કે પોલ્યુશન કરતા છે, કોઝ ક્રિયાપદ છે, મચ ટ્રબલ શું છે? તો કે કર્મ છે. ચલો પહેલા મચ ટ્રબલ લખી દો. શું લખો? મચ ટ્રબલ. પછી તો કે હંમેશા કોઈ પણ સેન્ટેન્સ બનાવો સહાયકારક ક્રિયાપદ જોઈએ. સહાયકારક ક્રિયાપદ આમાં કયું છે? તો કે હેઝ. તો કે હેઝ. પછી હેવ, હેઝ કે હેડ હોય તો બીન પ્લસ V3 આવે. શું આવે છે? બીન V3. બીન અને કોસ્ટ નું કોસ્ટ બાય પોલ્યુશન, બાય પોલ્યુશન. શું આવશે? બાય પોલ્યુશન, બાય પોલ્યુશન. મચ ટ્રબલ હેઝ બીન કોઝડ બાય પોલ્યુશન. બરાબર છે? હા. તો આ પ્રમાણે આપણું પેસિવ વોઇસ બને છે. આપણે એક થોડુંક શોર્ટકટ લખી દઈએ કે બધા સાદો વર્તમાન કાળ જે છે, શું છે? સાદો વર્તમાન કાળ. એમાં શું આવે છે? પછી સાદો ભૂતકાળ જે છે એની અંદર શોર્ટકટ શું આવે છે? પછી ચાલુ વર્તમાન કાળમાં શું આવે છે? ચાલુ ભૂતકાળની અંદર શું આવે છે? ચાલુ ભૂતકાળમાં શું આવે છે? તો જો સાદો વર્તમાન કાળ હોય તો શું આવે છે હંમેશા? તો કે ચાલો આની અંદર આપણે લખી દઈએ બધા જ ટેન્સ અને વ્યવસ્થિત એની સમજણ એકદમ શોર્ટકટ. તો પહેલા આપણો હશે સાદો વર્તમાન કાળ. કયો હશે? સાદો વર્તમાન કાળ. પછી તો કે સાદો ભૂતકાળ. પછી તો કે ચાલુ વર્તમાન કાળ. પછી તો કે ચાલુ ભૂતકાળ. પછી તો કે પૂર્ણ વર્તમાન કાળ. પછી તો કે પૂર્ણ ભૂતકાળ. પછી છે આપણું મોડેલ. જો હવે સાદા વર્તમાન કાળની અંદર શું આપેલું હોય અને શું બને એ વસ્તુ પહેલા લખીએ કે શું આપેલું હશે. તો પહેલા તો શું આપેલું હશે એ આપણે જોઈએ. તો કાં તો આની અંદર V1 હશે અથવા તો V5 હશે. બરાબર છે? અથવા તો ડુ
અથવા તો ડઝ આ પ્રમાણેનું આપેલું હશે ત્યારે આપણે શું કરવાનું? સાદા ભૂતકાળની અંદર V2 આપેલો હોય અથવા તો ડીડ વાળું નકાર કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે શું કરવાનું? ચાલુ વર્તમાન કાળની અંદર એમ ઇઝ આર પ્લસ V4 એટલે કે ING વાળું ક્રિયાપદ હશે ત્યારે આપણે શું કરવાનું? ચાલુ ભૂતકાળની અંદર તો કે વોઝ વેર હશે પ્લસ V4 હશે ત્યારે આપણે શું કરવું? પૂર્ણ વર્તમાન કાળની અંદર હેવ અથવા હેઝ પ્લસ V3 હશે, પૂર્ણ ભૂતકાળની અંદર હેડ પ્લસ V3 હશે અને મોડલની અંદર તો મોડલ પ્લસ V1 હશે. બરાબર છે? શું હશે? V1 હશે. પહેલા તો આપણે ટેન્સ જે છે એને આપણે વ્યવસ્થિત લખી દઈએ તો કે પૂર્ણ વર્તમાન કાળ, આ પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ, આ સાદો વર્તમાન કાળ, આ છે સાદા ભૂતકાળની વાતો, આ છે ચાલુ વર્તમાન કાળની વાતો અને આ છે ચાલુ ભૂતકાળ. ચાલો હવે આપણે સ્વીટલી સમજીએ એકદમ. આ સાદા ભૂતકાળનું છે, સાદા વર્તમાન કાળનું, આ છે ચાલુ વર્તમાન કાળ, આ છે ચાલુ ભૂતકાળ, આ છે પૂર્ણ વર્તમાન કાળ. આવું આપણે આપેલું હશે અને એનું શું થશે તો કે સાદો વર્તમાન કાળ ક્યારે હોય તો કે V1 અથવા તો V5 આપેલું હોય. શું હોય? V1 અથવા V5 આપેલું હોય અથવા ડુ કે ડઝ આપેલું હોય ત્યારે ખાલી આપણે શું કરવાનું? એમ ઇઝ અથવા આર પ્લસ V3. બાકી બધામાં સેમ ટુ સેમ આવે. આગળ કર્મ અને પાછળ આવે બાય પ્લસ કર્તા પ્લસ અન્ય શબ્દ. V2 અથવા ડીડ આપેલું હોય શું થાય પેસિવ વોઇસમાં તો કે વોઝ વેર પ્લસ V3. શું થાય? વોઝ વેર પ્લસ V3. વોઝ અથવા વેર આવે અને પછી શું આવે? V3. ચાલુ વર્તમાન કાળમાં શું થાય તો કે એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ V3. શું આવે છે? બીઇંગ પ્લસ V3. એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ V3. પછી ચાલુ ભૂતકાળમાં શું થાય તો કે વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ V3. વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ V3. પછી હેવ હેઝ પ્લસ V3 હોય પૂર્ણ વર્તમાન કાળ તો શું થશે? હેવ અથવા હેઝ આવશે બેમાંથી એક પ્લસ હેવ હેઝ હોય તો બીન પ્લસ V3. શું? બીન પ્લસ V3. હેડ હોય તો હેડ એમનું એમ વચ્ચે ખાલી બીન મૂકી અને પછી V3 મૂકવાનું. મોડલ હોય તો કે મોડલ એમનું એમ પ્લસ બી પ્લસ V3. શું આવશે? બી પ્લસ V3. આ પ્રમાણે એકદમ શોર્ટ અને સ્વીટમાં આખું આપણો પેસિવ વોઇસ તમે યાદ રાખી શકો છો. સાદો વર્તમાન કાળ તો એમ ઇઝ આર પ્લસ V3, પછી સાદો ભૂતકાળ તો વોઝ વેર પ્લસ V3, ચાલુ વર્તમાન કાળ તો એમ ઇઝ આર પ્લસ બીઇંગ પ્લસ V3, વોઝ વેર પ્લસ બીઇંગ પ્લસ V3 ચાલુ ભૂતકાળની અંદર. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ આપેલો હોય તો હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3, પૂર્ણ ભૂતકાળની અંદર હેડ પ્લસ V3 હોય તો હેડ પ્લસ બીન પ્લસ V3, મોડલની અંદર મોડલ પ્લસ V1 હોય એટલે મોડલ પ્લસ બી પ્લસ V3. બરાબર છે? એકદમ શોર્ટમાં તમે આવી રીતે યાદ રાખી શકો છો. તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. ચલો હવે આપણે જે એક્સરસાઇઝ આપણે હવે સોલ્વ કરીએ. તમને એકદમ ટકાટક સમજાઈ ગયું છે. ચલો પોલ્યુશન હેઝ આ તો થઈ ગયું આપણું 10,000 પીપલ હેવ વિઝિટેડ અંબાજી ટેમ્પલ. ચલો આમાં કરતા કોણ છે પહેલા તો આપણે સમજવાનું છે કરતા કોણ છે. તો આની અંદર આપણો કરતા છે 10,000 પીપલ. એ પહેલા આપણે ઓળખવું પડે. એના પછી શું છે કે હેવ એ શું છે તો કે સહાયકારક ક્રિયાપદ. પછી છે આપણું વિઝિટેડ V3. અંબાજી ટેમ્પલ એ કર્મ છે અને આ છે અન્ય શબ્દ. તો આમાં કર્મ કયું છે તો કે અંબાજી ટેમ્પલ. શું છે? અંબાજી ટેમ્પલ. તો કર્મ આપણે પહેલા લખશું અંબાજી ટેમ્પલ. અંબાજી ટેમ્પલ. પછી તો કે હેવ કે હેઝ આપેલો છે પૂર્ણ વર્તમાન કાળ હેવ છે તો અંબાજી ટેમ્પલ સાથે શું આવે? હેવ અથવા હેઝ તો હેઝ આવશે. પછી તો કે બીન પ્લસ V3 તો બીન V3 વિઝિટેડ નું વિઝિટેડ બરાબર છે બાય કરતા શું છે 10,000 પીપલ તો કે 10,000 પીપલ. અન્ય શબ્દ છેલ્લો લખી દો તો કે ધીસ યર કે આ વર્ષે 10,000 લોકોએ અંબાજી મંદિરની મુલાકાત લીધી છે. તો અંબાજી ટેમ્પલ હેઝ બીન વિઝિટેડ બાય 10,000 પીપલ ધીસ યર. બરાબર છે? એના પછી આપણે નેક્સ્ટ સેન્ટેન્સ છે કયું છે તો કે આઈ હેડ સીન ધીસ મૂવી. આઈ એ કરતા છે, હેડ સહાયકારક ક્રિયાપદ છે, સીન એ
ક્રિયાપદ V3 છે અને ધીસ મૂવી એ કર્મ છે. તો ચલો કર્મ આગળ લઈ જઈએ. ધીસ મૂવી હેડ સહાયકારક ક્રિયાપદ તો હેડનું હેડ, હેવ હેઝ કે હેડ હોય તો બીન મૂકવું પડે. બીન પછી V3 સીનનું સીન બાય મી, આઈનું શું થશે બાય મી ઇન 2014. બરાબર છે. ધ મૂવી હેડ બીન સીન બાય મી ઇન 2014. યુ મસ્ટ કોલ હિમ. ચલો હવે કયું આવ્યું છે આપણું મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય છે. મોડેલ ઓક્ઝિલરી હોય ત્યારે બી પ્લસ V3 મૂકવું પડે. તો ચલો હવે આપ જો પાછળ કર્મ હિમ આપેલું છે. શું આપેલું છે હિમ. જો યુ પાછળ જાય તો યુ નું કર્મ વિભક્તિ યુ થઈ જાય. જો આગળ હી હોય તો પાછળ જાય તો હિમ થઈ જાય. પણ પાછળથી પાછું આગળ આવે એટલે હિમનું હી થઈ જાય. શું થઈ જાય છે હી. તો કે હિમ આગળ જશે તો હી. પછી સહાયકારક ક્રિયાપદ એનું એ જ. પછી તો કે કેન કુડ વિલ વુડ શેલ શુડ મે માઇટ મસ્ટ કે આઉટ ટુ હોય તો બી પ્લસ V3. તો બી અને કોલનું થશે કોલ્ડ બાય યુ. શું થશે બાય યુ. ક્લિયર. હી મસ્ટ બી કોલ્ડ બાય યુ. ચલો વી કેન નોટ એક્સેપ્ટ ડિફીટ. ચલો વી કરતા છે અહીંયા આપેલો છે કેન, મોડેલ ઓક્ઝિલરી વાળું વાક્ય છે. પછી આ V1 છે અને આ કર્મ છે. તો ડિફીટ શું છે ડિફીટ સહાયકારક ક્રિયાપદ કેનનું કેન તો કેન નોટ છે તો કેન નોટ. પછી તો કે V3 પણ કેવું કે સહાયકારક મોડેલ ઓક્ઝિલરી હોય તો બી પ્લસ V3 આવે છે. તો બી એક્સેપ્ટેડ. શું થશે બી એક્સેપ્ટેડ. વી નું બાયસ શું થશે બાયસ. ડિફીટ કેન નોટ બી એક્સેપ્ટેડ બાય અસ. આ પ્રમાણે આપણે શું બને છે તો કે પેસિવ વોઇસ. નેક્સ્ટ જોઈએ. આ પૂછાયેલો પ્રશ્ન છે એકવાર. ચાલો. When I was crossing the road, I saw some boys playing a game. I asked them about the game. They proposed me to play game, but I couldn't play the game. ચલો when. ચલો when એમનું એમ છે લખી દઈએ પહેલા તો, કારણ કે વાક્ય વિધાન છે કે જ્યારે. આનો અર્થ કેવો થશે જ્યારે. when I was crossing the road. ચલો કયો વાક્ય થાય કરતા સહાયકારક ક્રિયાપદ. આ છે V4 અને ધ રોડ એ કર્મ. તો ચલો ધ રોડ. પછી સહાયકારક ક્રિયાપદ વોઝ છે તો વોઝ કે વેર માંથી એકાદું આવશે તો રોડ પછી વોઝ આવશે વોઝ. હવે આઈએનજી છે તો બીઇંગ પ્લસ V3. તો બીઇંગ ક્રોસ્ડ બાય મી. આઈ નો બાય મી. when the road was being crossed by me. ક્લિયર છે. આ ધ રોડ આગળ આવશે ધ રોડ. સહાયકારક ક્રિયાપદ વોઝ છે તો વોઝ કે વેર માંથી ધ રોડ એક વચન માટે વોઝ આવશે. પછી તો કે આઈએનજી વાળું ક્રિયાપદ છે તો બીઇંગ પ્લસ V3 અને આગળ કરતા આઈ છે તો આઈનું શું થશે બાય મી. પછી આઈ સો સમ બોયઝ પ્લેઇંગ અ ગેમ. જો આ ચાલુ વર્તમાન કાળ નથી. જો કરતા પછી સીધું સો એટલે શું છે તો કે V2. શું છે V2 એટલે કે સાદો ભૂતકાળ. શું થશે સાદો ભૂતકાળ. અને કર્મ શું થશે સમ બોયઝ. તો આપણે આગળ લખીએ સમ બોયઝ. સાદો ભૂતકાળ હોય તો શું આવે તો કે વોઝ અથવા વેર. તો સમ બોયઝ સાથે શું આવે તો કે વેર. શું આવશે વેર. પછી તો કે V3. તો V3 ક્યાં છે સો નું. V3 શું થશે સીન. યાદ કરો સી સો સીન. આવું V3 સી સો સીન. આમાં સીન એ શું છે તો કે V3. સમ બોયઝ વેર સીન. શું થશે આઈ સો સમ બોયઝ. સમ બોયઝ વેર સીન પ્લેઇંગ અ ગેમ બાય મી. બરાબર છે. આ લખી દેવાનું આપણે વચ્ચે પ્લેઇંગ અ ગેમ બાય મી. ચલો આ થઈ ગયું બીજું સેન્ટેન્સ. કયું થાય છે બીજું સેન્ટેન્સ. આઈ આસ્ક્ડ ધેમ. જો કર્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. બીજું આપણે છેલ્લે લખી દેવાનું. બરાબર. તો શું લખશું આપણે કે કર્તા આ V2 છે અને આ કર્મ છે તો ધેમ છે આગળ જાય તો શું થઈ જાય ધેમનું પાછું ધી. કયો ટેન્સ છે કર્તા પછી આસ્ક્ડ એટલે કે V2 છે તો સાદો ભૂતકાળ છે તો સાદા ભૂતકાળમાં શું આવે વોઝ અથવા વેર. તો ધે વેર. પછી V3 તો આસ્ક્ડ નો આસ્ક્ડ. પછી અબાઉટ આપણે પેલું લખી દેવાનું. અબાઉટ વાળું વાક્ય હોય તો અબાઉટ ધ ગેમ અને આઈ નું શું થશે તો કે બાય મી. શું થશે બાય મી. They were asked about the game by
મી. ચલો, they proposed me to play game. તે કરતા proposed V2 અને મી કર્મ, તો મી આગળ જશે શું થશે? I. શું થશે? I. ચલો, મી નું I કરી દીધું. પણ કરતા V2 કર્મ એટલે I કયો છે? તો કે સાદો ભૂતકાળ. તો I સાથે શું આવશે? was અથવા were. તો I સાથે was. I was. પછી V3 તો કે proposed. I was proposed to play game by them. To play game by. તેનું શું થશે? by them. બટ ચલો, બટ વાળું, બટ થી પાછું બીજું વાક્ય બનશે. બટ I could not play the game. ચલો, આ કયું છે? મોડલ ઓક્સિલરી વાળું વાક્ય છે. તો આમાં B plus V3 આવશે. શું આવશે? B plus V3. could not play આ V1 છે અને આ the game શું છે? કર્મ. શું છે? કર્મ છે. તો the game. the game. સહાયકારક ક્રિયાપદ મોડલ ઓક્સિલરી could તો could. નોટ હોય તો નોટ પણ સાથે સાથે મૂકી દેવાનું છે. could not. પછી B plus V3 તો પ્લે નું થશે B played. શું થશે? B played by. કરતા કોણ છે? તો કે I. તો કે by me. 2-3 વાર પ્રેક્ટિસ કરો એટલે આવડી જશે. આ ક્વેશ્ચન 2021 કે 22માં પૂછાયેલો પ્રશ્ન છે, એટલા માટે આપણે અહીંયા લીધો છે. ના ખબર પડે તો કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો. બરાબર, જેટલો બને એટલો ઝડપી આપણે તમને જવાબ આપીશું. હવે છે પૂછાયેલો છે, એકદમ સિમ્પલ છે. જો નિકિતા ટીચિસ મેથ્સ. નિકિતા કરતા છે, ટીચિસ. જો ટીચની પાછળ યસ લાગેલો છે. શું લાગેલું છે? યસ. યસ કે યસ લાગેલો હોય તેને V5 કહેવાય. V5 હોય એટલે કયો કહેવાય? સાદો વર્તમાન કાળ. કયો કહેવાય? સાદો વર્તમાન કાળ. સાદો વર્તમાન કાળ હોય એટલે કર્મ પછી એમિજાર આવે છે. નિકિતા ટીચિસ મેથ્સ. ચલો, મેથ્સ. મેથ્સ એ શું છે? એક વિષય છે. હવે બહુવચન નથી. મેથ્સ એટલે કે મેથેમેટિક્સ. શું? મેથેમેટિક્સ, જેને મેથ્સ બોલાય છે. જેમ કે અમેરિકા અને ઇંગ્લેન્ડની અંદર બે અલગ અલગ શબ્દો બોલાય છે. ક્યાંક મેથેમેટિક બોલાય છે, ક્યાંક મેથેમેટિક્સ બોલાય છે. એટલા માટે તો કર્મ શું છે? મેથ્સ. તો શું આવશે? મેથ્સ. પછી સાદો વર્તમાન કાળ છે, મેથ્સ સાથે ઇઝ. પછી V3 તો કે ટીચ નું V3 શું થશે? ટીચ નું V3 થશે ટોટ. શું થશે? ટોટ. તો TAUGHT. TAUGHT ટોટ by Nikita. by Nikita in our school. Maths is taught by Nikita in our school. આ થયું પહેલા સેન્ટેન્સનું પેસિવ. પછી she inspires the students to get good marks in maths. ચલો, she કરતા, inspires V5 સાદો વર્તમાન કાળ, the students. બસ the students શું છે આની અંદર? કર્મ. તો the students ને આપણે આગળ લાવવાનું કે the students. the students. પછી તો કે સાદો વર્તમાન કાળ છે, તો એમ ઇઝ કે આર. તો અહીંયા સ્ટુડન્ટ્સ બહુવચન છે, તો આપણે શું કરીશું? આર. શું કરીશું? આર. આર. પછી તો કે V3. તો V3 ઇન્સ્પાયર્સ નું શું થશે? ઇન્સ્પાયર્ડ. ઇન્સ્પાયર્ડ બાય હર. અથવા તો ટુ ગેટ વાળું વાક્ય છે એ પણ તમે પહેલા લખી શકો. ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન મેથ્સ બાય હર. શીનું શું થશે? બાય હર. તમે અહીંયા લખી દો છો કે ધ સ્ટુડન્ટ્સ આર ઇન્સ્પાયર્ડ બાય હર ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન મેથ્સ, તો પણ તમારું સેન્ટેન્સ સાચું છે. ત્રીજું છે ધ સ્ટાફ એપ્રિશિએટ હર ટીચિંગ મેથડ. ચલો, ધ સ્ટાફ કરતા છે, એપ્રિશિએટ ક્રિયાપદ છે ને હર ટીચિંગ મેથડ એ શું છે? આખે આખું કર્મ છે. હર ટીચિંગ મેથડ એ શું છે? કર્મ છે. તો આપણું કર્મ આગળ આવશે. તો હર ટીચિંગ મેથડ શું થશે? હર ટીચિંગ મેથડ. હર ટીચિંગ મેથડ ઇઝ. કેમ? તો કે સાદો વર્તમાન કાળ છે, કરતા છે, પછી ક્રિયાપદ V1 આપેલું છે માટે. તો હર ટીચિંગ મેથડ એક વચન નામ છે માટે ઇઝ. પછી V3 તો કે એપ્રિશિએટેડ. એપ્રિશિએટેડ બાય ધ સ્ટાફ. બાય ધ સ્ટાફ. બરાબર. The teaching method is, her teaching method is appreciated by the staff.
આ પ્રમાણે આપણે આનું પેસિવ વોઇસ બને છે. હવે નેક્સ્ટ છે વી મેક મિસ્ટેક્સ એવરી ડે. વી મેક મિસ્ટેક્સ એવરી ડે કે આપણે રોજ મિસ્ટેક્સ કરીએ છીએ. વી શુડ નો અવર મિસ્ટેક્સ લાસ્ટ ટાઈમ વી ફોરગોટ ધેમ. જુઓ વી મેક મિસ્ટેક્સ, વી કરતા છે, મેક ક્રિયાપદ છે, મિસ્ટેક્સ કર્મ છે. કરતા પછી તરત જ ક્રિયાપદ V1 આપેલું છે મેક માટે. કયો ટેન્સ છે તો કે સાદો વર્તમાન કાળ. તો આપણું કર્મ કયું છે તો કે મિસ્ટેક્સ. મિસ્ટેક્સ મિસ્ટેક્સ સાથે શું આવશે તો કે આર. શું આવશે આર. પછી V3 તો મેકનું V3 શું થશે મેડ. મેડ. પછી બાયસ, વીનું શું થશે બાયસ. એવરીડે અન્ય શબ્દો આપણે છેલ્લે લખી દઈશું. એવરી ડે. વી શુડ નો અવર મિસ્ટેક્સ. જો કયું સેન્ટેન્સ છે તો કે મોડલ ઓક્ઝિલરી વાળું છે. તો કે મોડલ ઓક્ઝિલરી પ્લસ બી પ્લસ V3. મોડલ ઓક્ઝિલરી પછી બી પ્લસ V3. તો વી શુડ નો, નો એ V1 છે ને અવર મિસ્ટેક્સ એ શું છે તો કે કર્મ છે. તો અવર મિસ્ટેક્સ આગળ લખવાનું આપણે. અવર મિસ્ટેક્સ કયું છે સહાયકારક ક્રિયાપદ શુડ. મોડલ છે ઓક્ઝિલરી તો શુડ બી પ્લસ V3. તો બી નોનું નોન, શુડ બી નોન બાય અસ. વી શુડ નો અવર મિસ્ટેક્સ તો અવર મિસ્ટેક્સ શુડ બી નોન બાય અસ. ક્લિયર. પછી છે જુઓ લાસ્ટ ટાઈમ વી ફોરગોટ ધેમ. જો સાદો ભૂતકાળ છે. વી V2 અને કર્મ. કરતા V2 અને કર્મ. તો લાસ્ટ ટાઈમ છે એ આપણે એમ પહેલા લખી દઈએ. જે શું છે અન્ય શબ્દો છે જે પહેલા પણ હોય છેલ્લે પણ હોય. લાસ્ટ ટાઈમ. ચલો વી ફોરગોટ ધેમ તો સાદો ભૂતકાળ ધેમ આગળ આવી જાય શું થશે તો કે ધે. પછી સાદો ભૂતકાળ હોય તો વોઝ કે વેર તો ધે વેર. પછી V3 ફોરગોટ તો ફોરગોટન શું થશે ફોરગોટન. ફોરગેટ ફોરગોટ ફોરગોટન બાય વીનું અસ. ધે વેર ફોરગોટન બાય અસ. ક્લિયર. છેલ્લું સેન્ટેન્સ છે વી મસ્ટ નોટ રિપીટ અવર મિસ્ટેક્સ. ચલો વી, ચલો અહીંયા મસ્ટ આપેલો છે વી પછી તો એ શું છે મોડલ ઓક્ઝિલરી એટલે કે બી પ્લસ V3 આવશે. મસ્ટ નોટ તો ભેગું રહેશે. રિપીટ ક્રિયાપદ છે. અવર મિસ્ટેક્સ એ કર્મ છે. શું છે અવર મિસ્ટેક્સ. તો આપણે લખીએ અવર મિસ્ટેક્સ. અવર મિસ્ટેક્સ. પછી મસ્ટ નોટ તો મસ્ટ નોટ. પછી તો કે બી પ્લસ V3 તો બી. રિપીટ તો રિપીટેડ. રિપીટેડ પાછળ પાત્ર એડી લાગશે બાય વીનું અસ. આ પ્રમાણે આપણે પેસિવ વોઇસ બને છે. જે એક્ઝામ્પલ આપણે લીધા છે એ મોટા ભાગે પૂછાયેલા એક્ઝામ્પલ્સ છે. ક્લિયર. હા હવે છે સુપરવાઇઝર્સ ગેવ ક્વેશ્ચન. જો આપણને હા બધા પૂછાયેલા બંને ક્વેશ્ચન છે આપણે એક સોલ્વ કરીએ એક તમારે કરવાનું. તો ચલો આ એક આપણે સોલ્વ કરી દઈએ. The supervisor gave question papers to the students. They read them patiently. One student asked the question to the supervisor. એકદમ સિમ્પલ. 2022-23 માં ક્યાંક પૂછાયેલો ક્વેશ્ચન છે. તો ચલો આપણે લખીએ. The supervisor gave question papers. ચલો the supervisor એ કરતા છે. The supervisor શું છે તો કે કરતા. ગેવ એ શું છે તો કે V2. શું છે V2. V2 આવે એટલે તરત આપણને યાદ આવે શું સાદો ભૂતકાળ. શું આવે was were પ્લસ V3. ક્વેશ્ચન પેપર એ શું છે કર્મ. ક્વેશ્ચન પેપર શું છે કર્મ ટુ ધ સ્ટુડન્ટ્સ. તો ચલો પહેલા આપણું કર્મ છે ક્વેશ્ચન પેપર. શું છે ક્વેશ્ચન પેપર્સ. તો ચલો ક્વેશ્ચન પેપરનું આપણે પહેલા વાક્ય બનાવીએ. તો કે ક્વેશ્ચન પેપર્સ કેવું છે તો કે બહુવચન છે. ક્વેશ્ચન પેપર્સ. પેપર્સ આપેલું છે એનો મિનિંગ એ થાય કે કેવું છે તો કે બહુવચન છે. સાદો ભૂતકાળ છે તો વોઝ કે વેર તો શું આવશે વેર કારણ કે બહુવચન છે. પછી તો કે V3 ગેવનું શું થાય ગીવ ગેવ ગીવન. યાદ કરો ગીવ ગેવ ગીવન. પછી ટુ ધ સ્ટુડન્ટ્સ બાય ધ સુપરવાઇઝર. ટુ ધ સ્ટુડન્ટ્સ બાય ધ સુપરવાઇઝર. બાય ધ સુપરવાઇઝર. by the supervisor. The question papers were given to the students by the supervisor. જો the question papers were given
બાય ધ સુપરવાઇઝર્સ ટુ ધ સ્ટુડન્ટ્સ તો પણ સાચું, અથવા તો ક્વેશ્ચન પેપર્સ વેર ગિવન ટુ ધ સ્ટુડન્ટ્સ બાય ધ સુપરવાઇઝર તો પણ સેન્ટેન્સ તમારું સાચું છે. તે રીડ ધેમ પેશન્ટલી, તે રીડ ધેમ પેશન્ટલી. જુઓ આ કર્તા V2 અને કર્મ સાદો વર્તમાન કાળ પણ થાય, પણ સાદા ભૂતકાળમાં પહેલું વાક્ય છે, એની જ ઘટના છે માટે આ પણ કેવું છે સાદા ભૂતકાળમાં છે. તો અહીંયા કર્મ છે ધેમ, તો ધેમ આગળ આવશે શું થઈ જશે ધે, શું થશે ધે, ધે સાથે શું આવે તો કે વેર, શું આવશે વેર. રીડ ધ V3 રીડ, પછી આનું ક્રિયા વિશેષણ સાથે લખી દઈએ પેશન્ટલી શાંતિપૂર્વક, બાય ધેમ, તેનું પાછું શું થશે બાય ધેમ, આ ધેમ આગળ જશે એટલે ધે વે રીડ પેશન્ટલી બાય ધેમ, અથવા ધે વે રીડ બાય ધેમ પેશન્ટલી, આવી રીતે પણ તમે લખી શકો. પછી વન સ્ટુડન્ટ આસ્ક ધ ક્વેશ્ચન, ચલો વન સ્ટુડન્ટ કરતા છે, આ V2 છે, ધ ક્વેશ્ચન એ શું છે તો કે કર્મ છે. તો ધ ક્વેશ્ચન, ધ ક્વેશ્ચન સાદો ભૂતકાળ છે, એક વચન છે તો વોઝ, પછી V3 તો કે આસ્ક્ડ, આસ્ક્ડ ટુ ધ સુપરવાઇઝર, ટુ ધ સુપરવાઇઝર બાય વન સ્ટુડન્ટ. હવે આનું આ સેન્ટેન્સ તમે ટુ ધ સુપરવાઇઝર છેલ્લે લખો તો પણ ચાલે, કે ધ ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ બાય વન સ્ટુડન્ટ ટુ ધ સુપરવાઇઝર. આ પ્રમાણે આપણે આનું પેસિવ વોઇસ બનાવી શકીએ છીએ. હવે આ પેરેગ્રાફ છે એ તમારે જાતે સોલ્વ કરી અને તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે, કે જેથી તમને પણ ખ્યાલ આવે કે મને કેટલું આવડ્યું છે અને મને પણ ખ્યાલ આવે કે તમને કેટલું આવડ્યું છે. બરાબર છે. આ પેરેગ્રાફ તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો. આપણે ટ્રાય કરશું કે તમારી ભૂલો હું સુધારી શકું. બરાબર છે. શેની અંદર તો કે કમેન્ટ બોક્સની અંદર તમારે લખવાનું છે. બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આપણા જે વિડીયોઝ આવે છે ચેમ્પિયન બેચના, આના પછી નવી બેચ પણ શરૂ થશે. બરાબર. 12માં પણ તમને ફાયદો થાય. તો આ તમે કમેન્ટ બોક્સની અંદર મૂકજો, આપણે ચેક કરીશું. જો ખોટો હશે તો સુધારીશું અને સાચો હશે તો ડન કરીશું. થેન્ક યુ, ધન્યવાદ.